सुबह के बज गए हैं 8:30 और ओम तैयार होकर हो गई रेडी, क्योंकि मुकुंद के पापा भी हो गई रेडी, क्योंकि आज हमें जाना है हमारे ननंदबा के घर और गांव है सातलपुर, वंथली के बाजू में। तो हम दोनों भाई और दोनों देरानी जेठानी चारों चलते हैं। तो हमारे भाई जी भी निकल गए हैं, तो चलो हम भी निकलते हैं। मॉर्निंग, जय श्री कृष्ण। तो देखिए बढ़िया सी मॉर्निंग हो गई है। आज सैटरडे थे तो सोचा फ्री है तो चलो वॉक करने के लिए चलते हैं। देखिए मैं और कृष्णा मैडम दोनों वॉक करने के लिए आए हैं और यहाँ पर ग्राउंड में सारे के सारे स्टूडेंट्स हैं, बॉयज है, वो खेल रहे हैं क्रिकेट। अभी देखिए यहाँ पर क्रिकेट चल रहा है और आज तो हमारा देखिए वहाँ पर कुछ आज इवेंट है तो वहाँ पर कुछ प्रिपरेशन चल रही है। गौतम भाई है वो तो दिख ही नहीं रहे। देखे देखते हैं गौतम भाई क्या मारते हैं। ओहो, गौतम भाई ने कहाँ पर बॉल फेंक दिया, वो लेने के लिए जा रहे हैं। देखिए आ गया दूसरा बॉल। गौतम भाई हमारे क्रिकेट में तो एक्सपर्ट है। क्यों? हाँ, ये लगा दिया। लगा दिया। देखो देखिए आज कॉम्पिटिशन છે એન્જિનિયરિંગ વાળાનું ફંક્શન છે તો બધું અમે ડેકોરેશન કરેલું છે આજે અહીંયા। सुबह के बज गए 9:30 और हम पहुंच गए वंथली। ये हमारे बड़े भैया थोड़ा सा पीछे रह गए थे, हम उसकी राह देखते थे, इसलिए हमने इधर ब्रेक ले लिया। આપણે આપણા નણંદબાન ઘરે આવી ગયા છે ને અહીંયા બને છે ગરમ ગરમ ભજીયા, મેથીના પટ્ટીના, અને આ છે અમારી ભાણીકી મયુરી ઉપલેટા, આ ભાણિયો અને આ એનું મકાન, અને મહેમાન બધા જો અહીંયા બેઠા છે। રાંધી નાખીશ મેં કીધું। અને અમારા નણંદબાન જો ફરજો બહુ મોટો છે, અને આમ તો બહુ મોટો પ્લોટ ને ઝાડવા જો કેવડો મોટો ફરજો હે। અને ઓલી ઓસરીમાં જેન્ટ્સ બધા બેઠા છે જમવા। સાંજના 5:30 વાગી ગયા ને આપણે આવી ગયા સાતલપુર થી ઘરે, ને આપણે આવ્યા તો જો કૃતિકા બેને પહોંચી ગઈ। અમે જે પહોંચ્યા જ જો આવીને ઓસરીને કોરે જ બેઠા છે। જો આ બપોર સવારે કપડાં ધોઈને ગયા ને એ એમણું સુકાય, વાસણી ખાટલે મેમણું છે, અને જો ચંપા હેઠે કચરો એમણું છે વારવાનો। ફિયાને આજ સાંજના 6 વાગ્યા સુધી ડ્યુટી કરવાની છે। હા આજ રવિવાર છે ને તો એને જવાનું છે, એટલે એ તો 6 વાગ્યા આવશે ઠેઠ। તને એમ હશે ને કે ફિયા 3 વાગે આવી ગઈ છે એટલે લઈ જાઉં। એટલે જો આપણે અમે આવ્યા ને તો 5:30 થઈ ગયા। તાર દાદા પહોંચી ગયા? હા અમે હારે જ હતા, અમારે જીરીક પાછળ હતા, એટલે આજે યોગામાં આપણે જવાનું નહીં। 5:30 તો ટાઈમ યોગાનો પૂરો થઈ જાય ને 5:30 આપણે પહોંચ્યા, કારણ કે આપણા નણંદબાનું ઘર છે બહુ છેટું ઠેઠ સાતલપુર, એટલે 70 કિલોમીટર તો હોય છે કા? હા 78 કિલોમીટર તો હોય છે। હા 70 ઉપર થઈ જાય, એટલે હા વંથલીને ઉપર 10 કિલોમીટર જેટલું થતું છે। અને જો આપણે રસ્તામાંથી જો મસ્તના ચીકુ લેવા, કારણ કે વંથલીમાં બહુ ચીકુની ને આંબાની બાગ બહુ, એટલે રસ્તા ઉપર હોહરવા ચીકુની લારીઓ જ હતી, એટલે ચીકુ બહુ આમ દેખીતા મન થઈ જાય એવું હતું લેવાનું, એટલે આપણે 1 કિલો ચીકુ લઈ લીધા। તો તારે ખાવું છે ચીકુ? તાર દાદાએ ન લીધા? આ દાદાને તો હજી 1 કિલો પૂરાય નહોતું પડતા, પાછી રેકડી આવે ને તો પાછી ઊભી રાખે કે હજી લઈ લો હજી લઈ લો, 1 કિલો તો માંડ ખાઓ। પીયા તો પાછી ખાઈ નહીં, એટલે 1 કિલો લીધા। કાંઈ નહીં તું આમાંથી ખાઈ લે, તાર પાકેલું હોય ગોતીને લઈ લે, થોડાક પાકા ને થોડાક કાચા ને એવા લીધા છે આપણે। હાલ હું ગોતી દઉં।
कि आज तो कॉलेज पर सुबह से शाम हो गई, आज तो यहीं पर थे, अभी शाम होने को आई है और अभी जाना है घर पर। 6:30 बज गए यहाँ पर। જો અત્યારે અહીંયા ગાંઠિયા ખાવા આવી ગયા છે અને આ કુંપણિયા ભજીયા ખાવા આવ્યા છે. કેમ છે બાકી? બજરંગના એકદમ સોફ્ટ ગાંઠિયા અને કુંપણિયા ભજીયા ખાવા આવી ગયા છે અહીંયા. ચાલો ગાંઠિયા ખાઈને પછી મજા આવે. ત્યારે રવિવાર આજે હતો તો આજે મેં કીધું ગાંઠિયા ખાવા જઈએ. સન્ડે અમે ગાંઠિયા ખાવા આવ્યા છીએ અત્યારે.